કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ, અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો એ દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવજો. જો આ ભોલી ભાલી દીકરીઓ ક્યાંક ફસાઈ જાય તો એ દીકરીઓની તમે બધા જ બહેનો જ્યારે સોસાયટીમાં એક સાથે ઓટલાએ બેઠા હો ત્યારે ફલાણા પરિવારની અંદર આવી ઘટના બની ગઈ, એની દીકરી પર કોઈ કાબુ જ નતો, એ બેન તો ફરવામાં જ મસ્ત હતા, એવી વાતોની બદલે એ આપણી ભોલી ભાલી દીકરી ફસાઈ છે, એને જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તે વિચારધારા જોડે આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા. ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.